તરફથી જેને આરતી બોલી હોય એની સાથે 108 દીવડાની આરતી પણ થશે અને આજના પવિત્ર 2500 રૂપિયા શુભ શરૂઆત. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ ગોગા મહારાજને આપેલું હશે તો ક્યાંય જશે નહીં અને જો ગોગા બાપાનું લીધું હશે તો છોડશે નહીં. હા, એટલે ક્યાંય પણ અહીંયા જો રૂપિયો 10 રૂપિયા પડે બાળકો આપી દેજો, ઘરે ના લઈ જતા, બહુ હેરાન થઈ જશો. 11,111 રૂપિયા. વાહ વાહ ગોવા ભાઈ. આપણા મુકેશભાઈ પાટીલ એમને કંઈક નીલકંઠ મહાદેવ આપણી સાથે જોડાયેલું છે સરદાર ચોકમાં, જે શ્રાવણ માસમાં આપણે પવિત્ર દિવસે જ્યાં જઈએ છીએ. 15,515 રૂપિયા. બરાબર, 55. ચાલો 15,555 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 21,000 રૂપિયા. વાહ 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 ગોગા વાહ. તારી પારાભાઈ. હા 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 હા. શું સરદાર ચોકમાં જામનીસર મેદની. હા હા. આ તો હવે આપણે ચડાવો ચાલુ છે. નહીં રાખવાના. 21,151 કરો. હા હા, તમારી ઈચ્છા, તમારી ઈચ્છા. હા હા હા. 21,151. સવાલ. હા, અહીંયા આરતી જો આવી રહી છે, આપણે ખાલી એમ નિહાળીશું. અહીંયાથી આરતી થશે. 22,222 રૂપિયા. 22,222. 25,525 રૂપિયા. વાહ ગોગા વાહ. શું ભાઈ. 26,626 રૂપિયા. વાહ 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 વાહ. 27,727 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આગળ વધ્યું ભાઈ. 28,828 રૂપિયા. હા હા. 30,330 રૂપિયા. હા ભાઈ, હું મારા તરફથી થોડોક ઉમેરી દઉં છું, તમે નહીં આલો, હું હાલે. ગોગા બાપાની આરતી. વાહ ભાઈ, જો અહીંયા આરતી સરસ આવી ગઈ છે. દાતાઓના દિલ ખોલીને આજે બોલી રહ્યા હોય ત્યાં 33,333 રૂપિયા. વાહ ગોગા વાહ ભાઈ. ગોગા ભાઈ 3 તાળી પાડો બધા હાથ ઊંચો કરીને. વાહ વાહ. 35,535 રૂપિયા. હા હા, શું વાત છે ગોગા. 36,636 રૂપિયા. શું વાત છે. વાહ 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 સુરેશભાઈ વાહ. અને કપાઈ ગયો આ બાજુથી યાર. ઉભારો એક જણ અહીંયા. 40,440 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આરતીમાં તો આપણે બોલીએ છીએ 42,242 રૂપિયા. શું વાત છે. હા હા ગોગા ગોગા. આ ગોગાએ તો ખોખા ખાલી કરી નાખ્યા. હો હા હા. 45,545 રૂપિયા. આ બાજુ આવે છે કે આ કૃષ્ણપગ બાજુથી અવાજ આવે છે ભાઈ. 45,545 રૂપિયા ગોગા મહારાજની આરતીના. અરે ધડકન વધી ગઈ. હા, 55,525 રૂપિયા. વાહ વાહ. 55,555. હજુ તો એનાથી વધી. 55,561,161 રૂપિયા. વાહ વાહ ગોગા વાહ ભાઈ. અરે આ આરતીના પૈસા મારે એક જ કહેવું છે બધાના વતી કે જે પણ આ ટ્રસ્ટ સંભાળે છે એ કંઈક સારા કામમાં વાપરશે અને ખરેખર એમાં વાપરે છે એમ જ વાપરે. કોઈ પણ ધાર્મિક કાર્યમાં વપરાશે એની ગેરંટી છે. સુરેશભાઈ બરાબર ને? દિલીપભાઈ. હા, બધા વચ્ચે બોલું છું. આપણા પૈસા સારા કામમાં જ વપરાશે. હા, આ તો ગોગા બાપાની આરતી. જો ગોગા બાપા ખુશ થઈ જાય તો
55 ના 5 લાખ કરી નાખે. હા બોલો છેલ્લે 62,262 રૂપિયા. વાહ વાહ, તાળી પાડો તાળી પાડો. બોલવાળાના ગુસ્સા જાગે મારી બહેનો, ઊંઘશો નહીં. હા હા 62,222 રૂપિયા. 62,222 રૂપિયા ગોગા મહારાજ. ₹62,262. ભાઈ ધ્યાન રાખજો કોણ બોલે છે, મને ખબર નહીં. હું તો રંગમાં બોલ્યા કરું. હા સરસ મજાનો રંગ જામ્યો છે. ગોગા બાપાને અહીંયા ગોગા બાપા ની આરતી અહીંયા આવેલી છે અને ખરેખર આજના દિવસે આપણને આવી આરતીમાં જો આવી રીતે શાંતિથી બેસીને એની આરતીનો લાભ મળતો હોય એના સિવાય બીજું શું હોય? હે બોલો ભાઈ. સાહેબ રૂપિયા તો બધાના ઘરે હોય છે સાહેબ. રૂપિયા તો બધાના ઘરે હોય છે સાહેબ, પણ મારા ગોગાની માયા તો નસીબવાળાના ઘેર હોય છે. હે ગોગા તારા સ્થાનના કમાડ ખુલ્લા રાખજે. હે ગોગા તારા સ્થાનના કમાડ ખુલ્લા રાખજે. વહેલું મોડું થાય તો તારા દર્શન મને આપજે. તારા દર્શન મને આપજે. ભાઈ આગળ બોલજો, હવે ના જાય. હા 2-4 ભેગા થઈને બોલો, પણ બોલો ભાઈ. હવે તો મને એવું થાય છે ને તો પેલી રિંગટોન હોય ને બદલી દેવી જોઈએ. ફોન लगाइए ना लगन तो एम लगवानो. इस दिल की सभी लाइन मेरे गोगा के लिए व्यस्त है. कृपया अगले जन्म में डायल करें. वंस मोर ना होता है. યુવાનો માટે કહી દો, મેદાનમાં ઉતરે એને ખેલાડી કહેવાય. મેદાનમાં ઉતરે એને ખેલાડી કહેવાય. કૂતરાથી ભાગે એને બિલાડી કહેવાય. કૂતરાથી ભાગે એને બિલાડી કહેવાય. પણ મિત્રો 52 સિંહના ટોળામાં ઊભો હોય એને સરદાર ચોકનો યુવાન કહેવાય. ભાઈ યુવાનો તો તાળી પાડો લે. યુવાનો તો વાહ વાહ, આ છોટે બચ્ચે છે. મુકેશભાઈ અવાજ ના આવ્યો હો. બે હાથ ઉપર કરીને બોલીશું. બોલો શ્રી ગોગા મહારાજની જય. બોલો શ્રી નીલકંઠ મહાદેવ કી જય. બોલો શ્રી ઉમિયા માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. અત્રે સરદાર ચોકના ગોગા મહારાજના જ્યારે આપણે ગુણલા ગાવા હોય અને આવો સરસ એવો આનંદ, સરસ એવો ઉલ્લાસ જ્યારે કરાવવા માટે આપણા નીતિનભાઈ, કમલેશભાઈ, વીણાબેન અને આપણા સંદીપભાઈ, પ્રકાશભાઈ, તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું ભાઈઓ. 62,262 રૂપિયા. 62,262 રૂપિયા. અહીંયા પિન્ટુભાઈ જોશી આવેલા છે.
જે શેષ નાગની આરતી આજે અત્યારે એમની 5મી આરતી છે. આજે 5મી આરતી. સવારે પહેલી આરતી ગોતા, બીજી આરતી પાટણ, ત્રીજી આરતી સેટેલાઇટ, ચોથી આરતી શિવરંજની અને અત્યારે 5મી આરતી. તાળીઓનો ગડગડાટ થઈ જાય. 751 દીવડાની આરતી. કેટલા? 751 દીવડા તમને એ આરતીથી પરબોતર કરાવશે. મને તો આ સ્થળ આજે ગુલજાર લાગે છે. મને તો આજે આ સ્થળ ગુલજાર લાગે છે. અહીં તો ગોગા મહારાજનો દરબાર લાગે છે. ખૂબ સરસ ભાઈઓ, ખૂબ જ સારી રીતે. અને મને તો એવું લાગે છે કે ગોપાલભાઈને એવું કહેવું પડે કે તમે છે ને પૂનમ લાઇટ વાળા, કે તમે હવે લાઇટો લગાડી દેવો, કારણ સવાર ક્યારે પડી જશે ખબર નહીં પડે. અને પેલા અવસર ડેકોરેશન વાળા અમારા લાલભાઈ, તમે પાથરના પાથરતા જ રહેજો, ખૂટવાના જ છે આજે તો. એટલું આજે મહેરામણ અહીંયા ભેગું થયું છે અને ગોગા મહારાજના ગુણગાન ગાવાના છે. મારે એક તમને વાત કહેવાની, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો મારા ને તમારા સંજોગો ઝુકાવે છે, નહીં તો કોણ ગોગાને ઝૂકે છે. આ ગોગાને ઝૂકે, આ ગોગાને મસ્તક ઝુકાવે એવા સરદાર ચોકના લાડીલાઓ, તમારો અહીં ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. નીલકંઠ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું જગદીશ પાટીલ આજે અહીં અમને આપણા આયોજક શ્રી દિલીપભાઈ, આયોજક શ્રી યોગેશભાઈ જાની, જગદીશભાઈ પટેલ એમને ભાવભર્યું આમંત્રણ અમને આપ્યું. અમારું હૃદય ગળગળ્યું થઈ ગયું. અને આજે આ સુંદર મજાના એવા કાર્યક્રમમાં આપણે સૌ સાથે બેસીને, જ્યારે આપણે ઘરમાં બેસીને કોઈ જાહેરાત કે પિક્ચર પણ ન જોઈ શકતા હોય, ત્યારે આટલી મહેરામણ જો આપણે સૌ સાથે બેસીને આપણે આ કલાકારોને સાંભળતા હોઈએ ને, તો એના કરતા સારી વસ્તુ કોઈ નથી ભાઈઓ. ખૂબ સરસ, આપણે ખૂબ શાંતિથી સાંભળી રહ્યા છો. મારે કહેવાનું આજે એક હતું કે આજે અમે આવ્યા છીએ તો આપણે કંઈક પીરસીને જવાના છીએ, આપણે કંઈક આપવા આવ્યા છીએ. મારે આપણે કહેવું છે કે બેટા અવાજ ન થાય, અવાજ ન થાય બાળકો. મારે આપને આજે કહેવું છે કે નીલકંઠ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ એ પરિવાર શિવશક્તિ પરિવાર સહાય યોજના લાવ્યું છે. આ શિવશક્તિ પરિવાર સહાય યોજના શું છે એ મારે તમને કહેવું છે. શિવશક્તિ પરિવાર સહાય યોજનામાં આપણા પરિવારનો વ્યક્તિ જો આ યોજનામાં જોડાયેલો હોય અને એ જો મૃત્યુ પામે, અકાળે મૃત્યુ પામે, એક્સિડન્ટલી આકસ્મિક મૃત્યુ પામે, તો એના પરિવારના વારસને ₹5 લાખ આપવામાં આવશે. કેટલા? 5 લાખ રૂપિયા. તો આ યોજના કઈ રીતની છે ભાઈઓ, તમને કહી દઉં. આપણા પરિવારનો કોઈ સભ્ય હોય, આપણા પરિવારનો મોભી હોય અને એ અકાળે મૃત્યુ પામે, અને જો એના પરિવારના સભ્યો જો નાના નાના બાળકો હોય અને નાના બાળકો જ્યારે એ શિક્ષણથી વંચિત રહી જાય, ભણવાથી વંચિત રહી જાય, તેવા સમયે આ જો 5 લાખ રૂપિયા એના પરિવારને મળે ને ભાઈઓ, તો એના પરિવારને ભીખ માંગવાનો વારો ના આવે. એને ભણવા માટે પૂરતા રૂપિયા મળી રહે અને એનો જે પરિવાર છે એ પરિવાર બેઠો થઈ જાય, એનો પરિવાર ભર્યો ભર્યો થઈ જાય. તો મારે આપ સૌને વિનંતી છે કે નીલકંઠ મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ વતી એક 5 લાખ રૂપિયાની પરિવાર જીવન સહાય યોજના અમે લાવ્યા છીએ. અમારા જે વડીલો જેમણે આ યોજનાને બનાવી છે એ વડીલોએ પોતે આ યોજનામાં ભાગ લઈ શકતા તેમ નથી, કારણ એ લોકો 18 વર્ષથી 60 વર્ષની ઉંમર કરતા પણ મોટા છે. એવા અમારા વડીલ મણિદાદા, નટુભાઈ, કાંતિભાઈ, એ બધાની અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે જણાવવાનું કે આ યોજના
આ યોજનામાં આપણે કઈ રીતે જોડાઈ શકીએ, તો આ યોજનામાં આપણે 18 થી 60 વર્ષની વ્યક્તિ જોડાઈ શકે છે અને 18 થી 35 વર્ષની વ્યક્તિને માત્ર 3000 રૂપિયા, 35 થી મોટી વયની વ્યક્તિ 36 થી 50 વર્ષની વ્યક્તિ માટે 6000 રૂપિયા અને 51 થી 60 વર્ષની વ્યક્તિ માટે માત્ર 12000 રૂપિયા એક વખત ભરીને આજીવન સભ્ય બનવાનું છે અને એ આજીવન સભ્ય બન્યા બાદ મૃતક દીઠ માત્ર 200 રૂપિયા આપવાના છે. આ યોજના 2800 સભ્યોની યોજના છે. 2800 ગુણ્યા 200 એટલે 5,60,000 રૂપિયા થાય. 5 લાખ રૂપિયા મૃતકના પરિવારને મળે અને 60,000 રૂપિયા મંદિરના ભંડોળમાં રહે. તો મારી આપને વિનંતી છે કે આ નીલકંઠ મહાદેવ પરિવારની જે જીવન સહાય યોજના છે એમાં તમે જોડાઓ અને આપ આપના પરિવારને ખૂબ જ સેફ અને સારી રીતે એના પરિવારનો ગુજારો થઈ શકે તેવી આ મધ્યમ વર્ગીય યોજના છે. 62,262 રૂપિયા, 62,262 રૂપિયા દિવસ સુધી બાકી રહી છે. તો આપને વિનંતી છે કે આ યોજનામાં જોડાઈને આપને સભ્ય મેળવી લે, સભ્યપદ મેળવી લે. આ યોજનામાં એક્સિડન્ટલી મૃત્યુ થાય, એક્સિડન્ટલી મૃત્યુ થાય કે આકસ્મિક મૃત્યુ થાય તો પણ એના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. હું આગળના કાર્યક્રમ માટે મુકેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ શરૂ કરાવે. હા, ચાલો હવે આરતીનો આપણો ટાઈમ થઈ ગયો છે. હેલો, ચાલો હવે આપણે આરતીનો ચઢાવો જે પહોંચ્યો છે, ભાઈ પણ બોલવો જ બોલજો, પછી કહેતા નાક રહી ગયા. એ ઠેર આવતી નાગ પાંચમ સુધી રાહ જોવી પડશે. હા, કઈ આપણે ઢીલા ખોટા નથી, ખોટા સામે નમ્યા નથી, ખોટા સામે નમ્યા નથી કે ન નમશું. સરદાર ચોકના ગોગા મહારાજના દીકરા છીએ, સરદાર ચોકના ગોગા મહારાજના દીકરા છીએ. કાયદેસર પાવર તો કરવાના. હા, ચાલો તારે હવે કોઈ બોલું છે ભાઈ? 62,262 રૂપિયા બોલો ભાઈ. હવે આજે મુકેશભાઈ વાત કરીએ બધું જ બેંક થ્રુ છે હો, તમારે વિશ્વાસ ના હોય. હા, હવે કોણ બોલેલું છે ભાઈ? એકવાર આપણે પ્રોગ્રામ માટે અહીંયા ભેગા થાય છીએ. હજુ આપણે ગોગા મહારાજની આરતીનો ચઢાવો એકવાર, ગોગા મહારાજની આરતીનો ચઢાવો 2 વાર. 62,222 રૂપિયા. બરાબર, 62 વધારે કે 62. હવે આટલી મોટી રકમમાં 2-5 રૂપિયા તો આમ થઈ જાય. હે, બોલવું છે ભાઈ કોઈને? આ બાજુ મને બોક્સમાં દેખાતું નહીં. હા, ગોગા મહારાજની આરતીનો ચઢાવો 2 વાર, ગોગા મહારાજની આરતીનો ચઢાવો 2.5 વાર, ગોગા મહારાજની આરતીનો ચઢાવો 2.5 વાર. હજુ નહીં બોલું? હા, આરતી અહીંયા સ્ટેજ ઉપર પણ થશે, પાછળ ગોગા મહારાજની જે આ સ્થાનક છે ત્યાં પણ થશે. એટલે જેમને આરતીમાં છે ત્યાં જશે અહીંયાથી ઉતારી પછી. બરાબર ને? હા ભાઈ, આ રસ્તો તો 3.25 વાર ગોગા મહારાજની આરતીનો ચઢાવો 3.25 વાર. બોલવું છે ભાઈ? બધે સંભળાય છે? જય બોલજો, બોલાવેલું બરાબર ને?
તૈયારી કરી દો હવે તમે ઝુકાઈ જાય છે કારણ કે વર્ષોથી અહીંયા ગોગા બાપા બેઠેલા છે આ ફક્ત એક જ રસ્તો હતો અહીંયા રસ્તો પણ નહોતો ત્યારે પણ અહીંયા ગોગા મહારાજ પૂજાતા હતા આપણા જ્યારે ખેતરો હતા ત્યારે આ ખેતરોમાં પણ આ ગોગા બાપા પૂજાતા હતા આજે આપણે એને ઉજાગર કર્યા છે આજે આટલી મેદનીમાં જે આ ગોગા મહારાજનું 3 ઈંટોનું નાનું મંદિર હતું એમાંથી આપણે ધીમે ધીમે કરી અને આવું એક સરસ મજાનું મંદિર બનાવ્યું આમ તો મંદિરનું જીર્ણોદ્ધાર કરવાની ઈચ્છા હતી પણ બાપાની હજુ રજા મળી નથી ખરેખર આવું જે મંદિર હોય સર ઝુક જાए जहां वहां गोगा का मंदिर होता है सर जहां झुक जाए वहां गोगा का मंदिर होता है नदी मिले जहां समुद्र होता है नदी जहां मिले वहां समुद्र होता है संसार में बहुत है जंग जो हंस के जिए वह सफल होता है मित्रों वह सफल होता है कोई आरती नो चढ़ावो पोणा 3 વાર સુધી આપણે આવ્યા હતા ગોગાજીની આરતીનો ચડાવો પોણા 3 વાર અને ગોગાજીની આરતીનો ચડાવો 3 વાર બોલો શ્રી ગોગા મહારાજ કી બોલો ગોગા મહારાજ કી ભગવાન શ્રી નારાયણની આરતીના યજમાન બન્યા છે ભાઈ શ્રી પટેલ જયમીન કુમાર કાંતિલાલ સરદાર ચકુર રહેઠાણ મકાન નંબર 6 કૃષ્ણા પાર્ક અને ધંધો પાટીદાર સ્ટીલ ટ્રેડર્સ વેપારી મહામંડળ ખૂબ ખૂબ ધન્યવાદ સરસ સરસ સાહેબ આ તો હા તમે બે જવડો હતા આરતી વાત પ્રેમથી બોલો શ્રી ગોગા મહારાજની જય સર્વશક્તિ માતની જય શ્રીજી હર માતની જય કૃષ્ણ કનૈયાલાલની જય મહાદેવ ભોળિયાનાથની જય Goga
હે હું તો લાવ્યો છું ફૂલડાનો હાર હે હું તો લાવ્યો છું ફૂલડાનો હાર હે બાપા તમે પહેરો તો આનંદ થાય હે ગોગા બાપા પહેરો તો આનંદ થાય હે દીવડા ઝગમગ ઝગમગ થાય
મલકાય તો સારું, કાયમ મોઢું ચડાવીને ફરનારા આજ થોડું મલકાય તો સારું. અરે રાતભર જાગ્યો છું તમારી યાદમાં, રાતભર જાગ્યો છું તમારી યાદમાં, હવે ઉજાગરાનો થાક વર્તાય તો સારું, કાયમ મોઢું ચડાવીને ફરનારા આજ થોડું મલકાય તો સારું. બહુ મારી બહેનો માતાઓની સંખ્યા વધારે છે. થોડી આપ બધા એકવાર પેલા બધા જયનાથ કરો અને મારા શબ્દો છે ને આટલા અવાજમાં ગઈ શકાય, બોલી ન શકાય. હા, અને બધા એકવાર જયનાથ કરો, બે હાથ ઊંચા કરી. બોલ શ્રી ગોગા મહારાજ કી. થોડી આ બધાને પ્રેમથી ભાવથી વિનંતી છે, આપ થોડી શાંતિ રાખશો. એટલે મારે તમને થોડી હાસ્યની વાતો કરવી છે. અહીં મારી માતાઓ બહેનો બેઠી છે અને થોડી એકાદો એક ભાઈ બહેનનો મારે પ્રસંગ, હમણાં જ રક્ષાબંધન ગઈ છે. થઈ જાય જેને જેનાથી આપણે અહીંયા દાન આપ્યું એ બધું દાન એમને 500 રૂપિયા ઉમેરી અને મંદિરમાં પાછું આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આને જ મિત્રો સંસ્કાર કહી શકાય, સંસ્કૃતિ કહી શકાય. લોક સાહિત્યનો બહુ જૂનો દુઃખો એવું કે છે કે ચંદન ઉગ્યો વન મેં અને હસને લગી વનરાય. એક ચંદનનું ઝાડ વનમાં ઉગે તો સાહેબ આખી વનરાય હસવા લાગે. ચંદન ઉગ્યો વન મેં અને હસને લગી વનરાય. અમારા કુળમાં સપૂત પાક્યો કે સારો વન કો દેશે સુવાસ. અમારા કુળમાં સપૂત પાક્યો. બાપ આપણી પેઢીમાં એક દીકરો એવો અવતાર એક હાથ પેઢીને અમર કરી દે. બાકી મેગી ખાઈને માર્કેટમાં આવ્યા હોય ને એ કાંઈ ન કરી શકે. ભલા મેગી ખાઈને માર્કેટમાં આવ્યા હોય એના કામ છે આવા આયોજન કરી શકે રોડ વચ્ચે શહેરમાં. બાપ કહેવાનો સૂર મિત્રો મારો એટલો છે કે મરી તો બધાને જવાનું છે, કોઈ એવું નથી, કોઈ રહેવાનું નથી. અહીંયા લાખો ચાલ્યા ગયા, ક્યાંય નજર પડતી નથી. લાખો ચાલ્યા જશે, ક્યાંય ખબર પડતી નથી. એ માનવી તારા સુખનું અભિમાન ન કર, એ તો સિકંદર જેવા શાહની ખબર પણ મળતી નથી. એવા નજર જતું રહેવું પડતું હોય. પણ તમારો બધાનો ભાવ છે એટલે મને કવિતા યાદ આવે છે. આમ તો જો સંસ્કાર અને સંપત્તિ બે જીવન જીવવા માટે જરૂરી છે. મને એક જ જોક્સમાં ખબર પડી જશે. આમ તો તમે બધા આમ બધા ઇન્ટેલિજન્ટ છો, પણ એક જ જોક્સમાં મને હમણાં ખબર પડી જશે કે તમે સમજણ આમ તો બધા સમજદાર છે, પણ એક જ જોક્સમાં મને ખબર પડી જશે. આવ્યો નાસ્તો, પ્રસાદ છે. હા, હું બોલવા બેહું ત્યારે કા ચા આવે અને કા નાસ્તો આવે, પણ આજે સારું છે પ્રસાદ આવ્યો છે. જોક્સમાં મને હમણાં ખબર પડી જશે. આમ તો બહુ લોક સાહિત્યના કવિ આપણે ગામડે ગામડે ફરી. હકીકત એવી છે કે અત્યારે ફેશન છે, ફેશનનો વાયરો છે, ફેશન કરાય. ફેશન હારે મને વાંધો નથી, પણ એટલી બધી ફેશન ન કરે કે આપણા સંસ્કાર બાજુમાં મૂકવો પડે. હા, વસ્ત્રો થઈ ગયા ટોંકા તો પછી લાજ ક્યાંથી હોય, અને ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી રૂપ ક્યાંથી હોય. વસ્ત્રો થઈ ગયા ટોંકા તો પછી લાજ ક્યાંથી હોય, ચહેરા થઈ ગયા મેકઅપના તો પછી રૂપ ક્યાંથી હોય, બિયારણ થઈ ગયા હાઈબીજના તો પછી તાકાત ક્યાંથી હોય, ભોજન થઈ ગયા ડાલડાના તો પછી એમાં સ્વાદ ક્યાંથી હોય, પ્રોગ્રામ થઈ ગયા કેબલના તો પછી એમાં સંસ્કાર ક્યાંથી હોય, નેતા થઈ ગયા ખુરશીના તો દેશ દાજ ક્યાંથી હોય, અને શિક્ષકો થઈ ગયા ટ્યુશનિયા તો પછી વિદ્યા ક્યાંથી હોય. હા, હમણાં હું ગાંધીનગરમાં રહું છું. ગાંધીનગરમાં રહું છું ને મારી સોસાયટીમાં મારો મિત્ર ભૂરો રહે છે. જો આપણે તમને એક જ જોક્સમાં મને ખબર પડી જશે. આમ તો છે ને દૂધ બધું દોણામાં જતું હોય. હા, જેવા જેવા પછી આપણે છે ને જેવા જેવા ગોળા પાવર હાઉસમાંથી કરંટ હરખો નીકળતો હોય, પણ જેવા જેવા ગોળા, હા, અમુક ફોના હોય, કોઈ નાઇટના હોય, કોઈ ટ્યુબલાઇટ હોય, સ્ટાર્ટર વગર ઉપડે નહીં, અમુક ઉડી જેલા હોય, ગમે એટલો પાવર આપો તો ન થાય. હા, એટલે મને એક જ જોક્સમાં ખબર પડી જશે. હું ગાંધીનગરમાં રહું છું, મારો મિત્ર છે ભૂરો. ભૂરાની પત્ની મરી ગઈ. સવારે 9 વાગ્યાથી રોવાનું ચાલુ કર્યું, 5 વાગ્યા સુધી બંધ ના થાય. આખી સોસાયટી મારા ઘરે આવી. મને કે ગઢીભાઈ ભૂરાની પત્ની મરી ગઈ છે, 9 વાગ્યાથી રોવે છે, 5 વાગ્યા બંધ થતો નથી, તમે આવીને સમજાવો ને. સાંભળજો મિત્રો, હું ગયો 2 દિન વાત કરી અને મેં કીધું ભૂરા આ તો છે ને ભાડાનું મકાન છે, બધાને ખાલી કરી અને જવાનું છે, છાનો રહી જા, આટલું બધું રુદન કરીશ નહીં, બધાને એ જ રસ્તે જવાનું છે. જે ઘટના ઘટી ગઈ એ મારા તારા હાથની વાત નથી. છાનો રહી જા, બંધ થઈ જા, હવે બહુ રોષ નહીં, બહુ રુદન કરીશ નહીં. આ તો ભાડાનું મકાન છે, ખાલી કરીને જતું રહેવું પડે, છાનો રહી જા, હવે રોષ નહીં. મન કે ગઢીભાઈ એવું નથી. તો મેં તો આટલું બધું શું કામ રોવ? મન કે 2 વર્ષ પહેલા મારા બાપા મરી ગયા.
અને મેં રોવાનું ચાલુ કર્યું. સોસાયટીમાંથી 10 ડોહો આવ્યા. દુરા છાનો રહી જા, અમે તારા બાપ ઠેકાણે છીએ. 2 વર્ષ પહેલા મારા મા મરી ગયા. મેં રોવાનું ચાલુ કર્યું. સોસાયટીમાંથી 10 ડોસીઓ આવી. દુરા છાનો રહી જા, અમે તારી મા ઠેકાણે છીએ. આ હવારનું રોવું છું, કોઈ ન કહેવાય. બધું આમાં ન આવે. સલાહ આપવા જેવો સમય નથી સાહેબ. સલાહ તમને હાની પડે. કાંકરિયા કાર્નિવલમાં અમારો ડાયરાનો પ્રોગ્રામ હતો. અમારા નીતિનભાઈ મારું મન મોર બની થનગાટ કરે એમાં જમાવટ કરી. જો સલાહ તમને હાની પડે તે વળી હું તો મેળામાં આટો મારવા માટે નીકળ્યો. એમાં એક બેન ને આંગળીએ છોકરું, એક કેળમાં છોકરું, 2 છોકરા ખંભા ઉપર બેસાડેલા, 4 છોકરા વાહે રોતા રોતા આવે. રાયડું બેકારો નોકરો કરેલો. મેં તો બેન ને વિનંતી કરી. મેં કીધું બેન, મેળાની મજા માણવી હોય ને તો મેં કીધું અડધા છોકરા ઘરે મૂકી દેવાય. મને કે શું કહો છો? મેં કીધું અડધા છોકરા ઘરે મૂકી દેવાય. મેળાની મજા લેવી હોય તો. મને કે સાના માના દેહો અડધા ઘરે જ છે. હવે આને તમે કઈ બેંકમાં મૂકશો? મારો અઘરો થઈ ગયો છે. આ ઘણીવાર બેનો માતાઓ અમને કે ગઢીભાઈ અમારે ઘરના બહુ કામ, અમે નવરાત પડતા નથી, અમારી પાસે સમય જ નથી. બેનો માતાઓ આપને વંદન કરીને કહું છું, તમારે જે તારે ઘર કામ છે ને એ 2% નથી. હા, તમે 2% કામ કરતા નથી. આપણા કુટુંબમાં, આપણા ફળિયામાં 70 વર્ષના ડોશીમાં હોય ને, માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય, ઉડા પણ થઈ હેસો પીવો મારો વરવો પીધો વેશ, પછી વણ આબુએ ને વણ પાણીએ મારા થોડા પીડા કઈ ઉડા પણ થઈ હેસો પીવો. 70 વર્ષની ડોશીમાં હોય, માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય, અનુભવની એરણ ઉપર ઘડાયેલા હોય. બાપ, એ 70 વર્ષના ડોશીમાને ઘરના ખંભાતી તાળા કહી શકાય. આવા 70 વર્ષના ડોશીમાં પાસે જઈ અને કોકની 5 મિનિટ બેસજો, તમને ખબર પડશે સાહેબ. હા, 70 વર્ષના ડોશીમાને જઈ અને કોકની પૂછ્યું એને કેટલું કામ કર્યું છે. પરોડીએ 4 વાગે જાગી જતા હતા. એ વખતે આલારામ કે ઘડિયાળ નહોતી. આકાશથી મારી કોઈ હરણા જોવે, તારા જોવે એટલે ખબર પડી જાય કે 5 જ વાગ્યા છે. 5 મિનિટનો ફેર ન પડે. અને એ એમ કે 4 વાગે જાગી અને ગામની મારી કોઈ દાણા ભરવાની કોઠી હોય અને કોઠીમાંથી આમ લીલો છમ જેવા ઘરના ખેતરો નીતિભાઈ બાલડો કાઢી અને સાહેબ ઘરનું દળવા માટે બેસી જાય. ઘરનું દળતા જતા હોય, પ્રભાતે ગાતા જતા હોય, ભજન ગાતા જતા હોય. અને 12 વાગ્યા થયા તો ખેતરમાં 10 દાડિયાનું ભાત પહોંચી ગયું હોય. સાંજે 15 માણસનું કુટુંબ જમવા માટે બેઠું હોય. 15 માણસનું કુટુંબ જમી લે, ખાઈ લે, પછી હંજેરો કાઢી, વાસણ ઉટકી અને હવ છેલ્લે ખાવા માટે બેહે ને સાહેબ, એને બાઈ નો કહી શકાય, એને અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય. એને અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય. અત્યારે 2% કામ નથી. કપડા ધોવાના મશીન આવી ગયા છે અને 2 વર્ષ પછી એવો સમય આવશે ને કે આખા ભાઈ મશીનમાં ના થાય. ઈસ્ત્રી થઈને બાંધી કરશે. ઓલી કોક આવીને પૂછે ક્યાં ગયા અમારા ભાઈ છે કરે ને એ મશીનમાં પડ્યા. કોક બેન ને દાદ છે ને તો ભલે 4 કુમળા વધારે ચાલુ રાખો, હુકીને બાંધી. કેવાનું સુર મિત્રો મારે ફેશન કરાય. ફેશન આડે મારું ફેશન નો વિરોધી નથી, પણ એટલી બધી ફેશન ન કરાય કે આપણા સંસ્કાર બાજુમાં મૂકવા પડે. હમણાં હું એ ચીરોડું ગયો એક બેન નીકળેલા છે. એટલી બધી ફેશન, ઊંચેરીના સેન્ડલ પહેરેલા, એટલો બધો મેકઅપ લગાવેલો, લિપસ્ટિક લગાવેલી, એટલો બધો મેકઅપ લગાવેલો ને કે જેમ લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખી જેવું કરેલી. લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખી જેવું એવું કરી અને એ બેન નીકળેલા, ઊંચેરીના સેન્ડલ પહેરેલા, એટલો બધો મેકઅપ કરેલો અને જીસનું ફીટ પહેરેલું. ફીટ નું હાલી હગે ચાલી હગે. એમાં રિક્ષાવાળા હું તો હાથ કર્યો, એ રિક્ષાવાળા ઉભો રે, ક્યાં જવું છે બેન? બાપુનગર. 80 રૂપિયા થાય, બેસી જાઓ. બેન બેહવા માટે મહેનત કરી પણ સાહેબ જીસનું ફીટ નો હાલી હગે નો ચાલી હગે. એમાં આપણા ગામના એક કાકા જોઈ ગયા. ગામના માણસો હોશિયાર બહુ હોય, કોઠા પૂજવાળા બહુ હોય. એ આમ જોઈ ગયા કે આ ભાઈને બેહવું છે પણ બેહી નહીં હગે. ઉપડ્યા સેવા કરવા રોજ કે ઘેરી રિક્ષા બે બાજુમાં કાકા ગોઠવાઈ ગયા. રિક્ષા ચાલુ થઈ કે ઓલે બેન કે કાકા હવે રિક્ષામાંથી નીચે ઉતરી જાઓ. મેં કહ્યું રિક્ષામાંથી નીચે ઉતરી જાઓ. એ કાકા કે બેહારવા હું આવ્યો, હવે ઉતારવા કોણ? તારો બાપ આવશે કે ધબધબાટી બોલાય. કહેવાનો સૂર મિત્રો બોલો
તમારા લલાટની માલિકો નિર્માણ થઈ ગયું છે કે તમને કેટલો રૂપિયો મળવાનો છે, કેટલી સંપત્તિ મળવાની છે, કેટલી લોકચાહના મળવાની છે. ભાગ્ય બડા તો રામ ભજ, વખત બડા કછું દે, અને અકલ બડી તો ઉપકાર કર દેહ દર્યા પર સોય. ભાગ્યમાં હું એટલું જ મળે સાહેબ, કિસ્મતથી વધારે કોઈ દિવસ કોઈને મળતું જ નથી. એનો હું તમને દાખલો આપું. જો ભાગ્યમાં ન હોય તો ન મળે. અમારા ગામમાંથી એક જણો જુનાગઢ જતો હતો. તે બધા કીધું જુનાગઢ જાસ કે હા, તો કે જુનાગઢ જાતો હોય ને તો અહીંયા ગરવા ગિરનારની ગોદમાં નવનાથ અને 84 સિદ્ધના બેસણા છે. એ જુનાગઢની માલિકો પરિક્રમા કરી સંતોના દર્શન કરતો આવજે, અને જુનાગઢમાં નાગા બાબાજી જોવા મળશે. ભભૂતિ લગાવી હોય એ નાગા બાબાજીના પગમાં પડીને આશીર્વાદ લઈ લેજે, તારો ફેરો સફળ થઈ જશે. જો ભાગમાં હોય તો મળે, નોકર ન મળે. ઓલો આવ્યો જુનાગઢ, પણ જુનાગઢ ફરતા 4 આટા માર્યા, તો નાગા બાબાજીના દર્શન જ નહોતું. એમાં દામાપુરમાંથી નીકળી એક નાગા બાબાજીને જોયું, ગરગરતી દોટ મૂકીને પાછળ પડ્યું. બાબાજીએ ગરગરતી દોટ મૂકી, દોડીને પગ પકડીને બાબાજી માથે હાથ મૂકો, આશીર્વાદ આપો. મારા ગામમાંથી નીકળ્યો ત્યારે બધા કહેતા હતા જુનાગઢમાં જે નાગા બાબાજીના પગમાં પડી જજે, આશીર્વાદ લઈ લેજે, માથે હાથ મૂકો, આશીર્વાદ આપો. બોલ્યો કે હું નાગો બાબાજી નથી, દામા કુંડમાં નાવા પડે તો કોઈ ઘોઘરા લઈને જતું રહ્યું છે. કહેવાનો સૂર મિત્રો મારો એ છે કે માણા અઘરો થઈ ગયો છે, બુદ્ધિના ગાળિયા કરે. ઘણા માણસો અમને પ્રશ્ન કરે. એક ભાઈ તો મને પૂછતો મને કે ગઢીભાઈ આ માથામાં તાલ પડી ગઈ હોય, આ સુખની હોય કે દુઃખની હોય? મેં કીધું ભલામણ ઈ કેમ કરું? મને કે ના, તમે લોક સાહિત્યની વાતો કરો, માથામાં તાલ પડી ગઈ સુખની હોય કે દુઃખની હોય? મને ઈ ખબર નથી, પણ જેના માથામાં તાલ પડી ગઈ હોય એને તમે માર્કિંગ કરીને જોજો. એને મોઢું ક્યાં સુધી ધોવું એની બોર્ડર નથી ન હોય. મોઢું જોતા જોતા માથું ધોઈ નાખ્યા, અને અડધી રાતે જગાડો તો બિલકુલ ફ્રેશ હોય, ફ્રીજમાંથી સફરજન કાઢી હોય. અને છોકરો 15 વર્ષનો હોય ત્યારે તાલ ના પડે, 18 વર્ષનો થાય ત્યારે તાલ ના પડે, 25 વર્ષ વટાવી જાય પછી તાલ પડે. શું કામ? કે 25 વર્ષ સુધી તો માથે માનો હાથ ફરતો, મારો દીકરો, મારો કાળજાનો ઘટકો, મારી આંખોના રતન. 25 વર્ષ સુધી માથે માં હાથ ફેરવતી હોય. 25 વર્ષ પછી લગ્ન થઈ જાય, પછી હાથ બદલાય, પછી બકાનો હાથ કરે. બકા બપોરે ખાવાની ને બકા. જેમ જેમ હાથ ફરે એમ જડા મૂળ થઈ જાય. કારણ કે માનો હાથ લાગણીનો છે, પતિનો હાથ માગણીનો છે. સાહેબ, માનો હાથ તો લાગણીનો છે. જેના ઠાકરે ખાટ કરાય નહીં, જેના ઠાકરે તોલાય નહીં. દુનિયામાં બધું મૂલવાય, પણ માના હજારને મૂલવાય નહીં. સાહેબ, પરિવર્તન હોય, સમય પ્રમાણે પરિવર્તન આવ્યું છે. પહેલાના સમયની માલિકો માણસ પગપાળા જતો હતો, પછી બળદગાડા આવ્યા. સમયનું પરિવર્તન હોય, ઘોડા ગાડીઓ આવી ગઈ, ઇમ્પોર્ટેડ ગાડીમાં માણસ ફરતો થઈ ગયો, એરોપ્લેનમાં ઉડતો થઈ ગયો. પણ અમુક 4-5 મુદ્દા છે ને એમાં પરિવર્તન ક્યાંય ન હોય. અને એ કયા 4-5 મુદ્દા છે? એક ગંગાજળ કૂદી બંધાયેલી છે. હા, ગંગાજળ તમારા ઘરમાં કુંડામાં ભરી નીકળ્યો, 7 વર્ષે ભાડું કાઢો ને, એવું એવું ગંગાજળ નીકળે. એક કટકો હાડર જો ગંગા કાઢે જાય તો માનવ કુળમાં કોઈ ભૂત ન ફરજે ભાગી નથી. એ ગંગાજળ ખોદી ગંધાય નહીં, એમાં કઈ પરિવર્તન ના આવે. સોનું ખોદી સડે નહીં, સોનાના 7 પતા દાદજો સાહેબ એવું ને એવું સોનું નીકળે. ગંગાજળ ખોદી ગંધાય નહીં, સોનું ખોદી સડે નહીં, ચાતક એઠું પાણી કોઈ દિવસ પીવે નહીં, આદુડો સિંહ એ કોઈ દી ઘાસ ન ખાય, અને માના ખોળાથી બીજો કોઈ મોટો બોધ ખરીદના બધા પ્રસંગો રજૂ કરવા છે, પણ એક જોર કલાકારો આવી જાય. અહીં મારી માતાઓ બહેનો બેઠી છે, અને એક તમને મારે નાનકડો એવો પ્રસંગ રજૂ કરવો છે. અહીં મારી માતાઓ બહેનો બેઠી છે, અને કાયમ પ્રોગ્રામની માલિકો કહે છે બાપ, દીકરી તો સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે. દીકરી છે ને 3 કુળને તારે, એનું નામ દીકરી કહી શકાય. સાહેબ, કોઈના ઘરે તમારા બાળના ઉગાડા રાખવા માટે, તમારી વંશવેલી વધારવા માટે, એ પણ સાહેબ કોઈની દીકરી છે, તમારા ઘરે પુત્ર વધુ બની અને આવે. થોડી શાંતિ રાખી મિત્રો. એક 5 મિનિટ પછી આપણે સંગીત ઉપર જવું છે. એ પણ સાહેબ કોકની દીકરી છે. 18,000 વર્ષ સુધી પોતાના બાપના ફળિયાની માલિકો ગુલાબનો ગોટો ઉછળે એમ મુકેશભાઈ, એમ દીકરી ઉછળતી જતી હોય. એકવાર બાપ બોલાવે, 7 વાર હળી કાઢે, એકવાર માં બોલાવે, અને 10 વાર દોડતી આવે.
સાહેબ આમાંથી કોઈ પણ મને આવી કહે છે કે મારી દીકરીએ મારી પાસે આટલી વસ્તુ માગી કોઈ શક્ય નથી સાહેબ. આપો તેવી રાજી, ન આપો તોય રાજી. આખી જિંદગી મિત્રો દીકરી પોતાના ઘરનું ઘર કહી શકતી નથી. દીકરીનો જન્મ થાય અને કોઈ પૂછે કે આ મકાન આ ઘર કોનું? દીકરીના બાપનું. દીકરી સાસરે જાય અને કોઈ પૂછે કે આ મકાન આ ઘર કોનું? કે દીકરીના સસરાનું. દીકરી કદાચ સસરાથી જુદી રહે અને કોઈ પૂછે કે આ મકાન આ ઘર કોનું? કે દીકરીના પતિનું. આખી જિંદગી મિત્રો દીકરી પોતાના ઘરનું ઘર કહી શકતી નથી. છતાં એ ઘર માટે થઈ પોતાની જાતને ફસી નાખે ને એનું નામ બીજો દીકરી કહી શકાય. એનું નામ દીકરી. દીકરી સમજતી નથી. દીકરી જાતની નથી. એ બધા જરા આગળ હાલી અને વાત કરું તો બાપ દીકરી એને કહી શકાય. દીકરી 18 વર્ષની થાય તો એવું કહેતું હોય કે દીકરી માનું પાત્ર છે. ખોટી વાત. માનું પાત્ર તો દીકરો છે. દીકરી એ બાપનું પાત્ર છે. 18 વર્ષથી દીકરી થાય ને ત્યારે એ બાપની માં બની જાય. સાહેબ બાપુ તમારી ફાડ અહીંયા પડી, બાપુ તમારા કાગળિયા અહીંયા પડ્યા, બાપુ તમારી દવા અહીંયા પડી. જે માં ધ્યાન રાખે એમ રીતનું દીકરી બાપનું ધ્યાન રાખતી હોય છે. અને 18 વર્ષ સુધી પોતાના બાપના ફળિયાની માલિકો જેમ ગુલાબનો મોટો ઉછેર દીકરી ઉછેરતી જતી હોય અને પારકાને પોતાના બનાવે અને પોતાનાને પારકા કરી નાખે એનું નામ મિત્રો દીકરી કહી શકાય. એનું નામ બાપ અને દીકરીનો સંબંધ એવો જ મિત્રો. એક બાપ ગામડું ગામ પંખીના માળા જેવું ગામ. આ સત્ય હકીકતની મિત્રો વાત છે. બાપને દીકરી કેટલી વાલી હોય અને દીકરીને બાપ કેટલો વાલો હોય. એક પંખીના માળા જેવું ગામ. એની માલિકો એક દીકરીને મૂકી અને માં સ્વર્ગે સીધાવી. દીકરીને મૂકી અને માં હરિકુળનો માર્ગ પકડી લીધો અને બધાએ હાલી હાલીને બાપને કીધું બીજું ઘર કરી લે, આગળ સમય ખરાબ આવે છે. કીધી છે સાહેબ. બાપે એટલી વાત કરી મારી દીકરી છે ને કાલ મોટી થઈ જશે. મારી દીકરી નથી, મારો દીકરો છે. એક કરી અને મા અને બાપનો પ્રેમ આપી અને બાપ છે ને એ દીકરીને મોટી કરે છે. દીકરી એક વસ્તુ મગાવે તો એ બાપ 7 વસ્તુ લઈને આવે. અને એવો બાપ એટલી બધી એને દીકરી વાલી, એટલી બધી દીકરી એને વાલી સાહેબ. પોતાના પ્રાણ કરતા પણ પ્યારી દીકરી હતી. 15 વર્ષ દીકરીની ઉંમર થઈ અને સાહેબ એવા રોગની માલિકોની દીકરી સપડાઈ ગઈ. અને આ દુનિયા છોડી સ્વર્ગ ની વાત પકડી લીધી દીકરી આ દુનિયા છોડી અને સ્વર્ગી સીધાવી. બાપનું મગજ ધસકી ગયું છે. આંખમાંથી ચોધાર આંસુ પડે છે. બાપની દીકરી કેટલી વાલી છે. બાપની આંખમાંથી ચોધાર આંસુ પડે છે. અને ભાદરો વરસી રહ્યો છે. આંખમાં આંસુ સુકાતા નથી. એટલું આક્રંદ કરે છે, એટલું રુદન કરે છે. એક વખતનો સમય એ બાપને પોતાની દીકરી સપનામાં આવી. પોતાની તો દીકરી હતી નીતિનભાઈ, પણ હારે એક બીજી 1000 દીકરી સપનામાં આવી હોય. 1000 દીકરીની આખું ફુગારું હતો અને બધાયની દીકરીના હાથની માલિકો મીણબત્તી હડપ કીધી. મીણબત્તી પ્રજ્વલિત હતી અને જે પોતાની દીકરી હતી ને પોતાની દીકરીની મીણબત્તી ઉલવાઈ ગઈ હતી. પોતાની દીકરીની મીણબત્તી બુઝાઈ ગઈ હતી. એટલે બાપે દીકરીને પૂછ્યું કે બેટા દીકરી બધાયની મીણબત્તી હળકે છે, બધાયની દીકરીની મીણબત્તી હળકે છે, એની જ્યોત જલે છે. હે બેટા દીકરી તારી મીણબત્તી કેમ બુઝાઈ ગઈ છે? તારી મીણબત્તી કેમ હળકતી નથી? તારી મીણબત્તી કેમ જલતી નથી? અને સાહેબ જે દિવસે એ દીકરીએ જવાબ આપ્યો એ જવાબ સાંભળજો. બાપુ મેં મીણબત્તી ફરગાવી હતી, મેં મીણબત્તી જલાવી હતી. જેમ 1000 દીકરીની મીણબત્તી જેમ જેમ કહેવાય છે જલે છે, મારી મીણબત્તી જલતી હતી, મેં મીણબત્તી હળગાવી હતી બાપુ. પણ મારા ગયા પછી તમારા આંખમાંથી એટલા બધા આંસુ પડે છે, તમે એટલું બધું રુદન કરો છો કે બાપુ તમારી આંખના આંસુડા મારી મીણબત્તીને ઓલવી નાખે છે. બાપુ તમારી આંખના આંસુડા મારી મીણબત્તીને ઓલવી નાખે છે. દીદી છે બાપે પ્રતિજ્ઞા કરી હતી બેટા દીકરી હવે જીવું ને ત્યાં સુધી હું આંખમાં આંસુ સંસ્કૃતિ એવા અનેક ગીતો છે, એવા લોકગીતો છે, એવા ભજનો છે. આ બધાય સુંદર મજાનું આવું જે કાર્ય કરી રહ્યા છો. આપને
આપણી બધાની એકતા અને અખંડિતતા, સંસ્કાર અને સંગઠિતતા ટીમ છે ને આ વ્હાઇટ ટી શર્ટ વાળી, એના માટે આપણે એકવાર જોરદાર થાયનો આપણે ગડગડાટ કરીએ સાહેબ. એવા લાગણીના પ્રેમના તાંતને બંધાવી એક પણ વ્યક્તિના હયામાં સાહેબ જે આ કામ કરે છે, એક પણ વ્યક્તિના હયામાં એવો ભાવ નથી કે અમારી સોસાયટીનો પ્રોગ્રામ છે. એક પણ વ્યક્તિના હયામાં એવો ભાવ નથી કે અમારા મહેલાનો પ્રોગ્રામ છે. દરેક વ્યક્તિના હયામાં એવો ભાવ છે કે મારી સોસાયટીનો પ્રોગ્રામ નથી, આ તો મારા ઘરનો પ્રસંગ છે, મારા પોતાનો પ્રસંગ છે. એ ભાવથી સેવા કરી રહ્યા છે. એટલે કાર્યક્રમના દોરને આપણે આગળ વધારતા આપણે બેનને વિનંતી કરીએ. બહુ ગુજરાતનું ગૌરવવંતું નામ એવા વીણાબેન પ્રજાપતિને કાવે એમને 9 સુંદર મજાના ગીતો, લોકગીતો, ભજનોમાંથી રજૂ કરશે. આપણે બધા એકવાર જોરદાર તાળીનો દિનના હાથમાં દીશ પાણી વગાડે એકવાર જોરદાર ભાઈ ભાઈ ભાઈ.